મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, ઈશ્વરના વચનો ધ્યાનથી સાંભળો. મારા ભાઈઓ, પવિત્ર આત્મા દ્વારા મળતી બક્ષિસો વિશે તમે અજ્ઞાત રહો એવી મારી ઈચ્છા નથી. તમે જાણો છો કે તમે જ્યારે વિધર્મી હતા ત્યારે નિર્જીવ મૂર્તિઓ તમને કાબૂમાં રાખતી હતી અને તમને આડે માર્ગે દોરી જતી હતી. જે કોઈ ઈશ્વરના આત્માથી દોરાય છે તે ઈસુ સાપિત થાવ એવું કહી શકતો નથી. તેમજ પવિત્ર આત્માની દોરવણી વિના ઈસુ પ્રભુ છે એવી કબૂલાત પણ કોઈ કરી શકતું નથી. આત્મિક બક્ષિસો જુદા જુદા પ્રકારની છે, પણ એ સર્વ આપનાર પવિત્ર આત્મા જ છે. કાર્ય કરવાની આવડત જુદી જુદી હોય છે, પણ એ જ ઈશ્વર દરેકને કાર્ય કરવા માટે આવડત આપે છે. સર્વ બાબતો એ જ પવિત્ર આત્મા કરે છે. તે પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદી જુદી બક્ષિસો આપે છે. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આપણે સંત પાઉલના બહુ વ્યવહારુ એવા પહેલા કોરિન્થીના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ અને પાઉલના આ પત્રના એક મહત્વના શિક્ષણની આ પ્રમાણે શરૂઆત કરે છે. આપણે જોયું કે આ પત્રના 12મા અધ્યાયથી બીજો ભાગ શરૂ થાય છે. 1 થી 11 અધ્યાયો એ તો પહેલો ભાગ છે અને 12મા અધ્યાયથી પત્રના અંત સુધી બીજો મહત્વનો ભાગ છે. પહેલા 11 અધ્યાયોમાં તો તે કોરિન્થીઓના વર્તન અને મંડળીના પ્રશ્નો અંગે લખે છે, પણ આ બીજા ભાગની શરૂઆત કરતાં કહે છે કે ભાઈઓ, આત્મિક વાતો વિશે તમે અજ્ઞાત રહો એવું હું ઈચ્છતો નથી. આ પત્રમાં આત્મિક બાબતોની જે રીતે ભાગલાઓમાં રજૂઆત કરવામાં આવી છે તે ખૂબ અદ્ભુત છે. પાઉલ તેમને પવિત્ર કરાયેલા કહે છે, પણ પત્રમાં વાંચતા આપણને જણાય છે કે આ તો એવા લોકો છે જેમણે પવિત્ર થવાનું છે. આપણે આ પવિત્ર કરાયેલા એ શબ્દનો અર્થ સમજવો પડે, અને એ તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માટે અલગ કરાયેલા. આ શબ્દોનો અર્થ એ નથી કે પાપ વગરના કે સર્વશ્રેષ્ઠ લોકો, એમ નહીં. અને કોરિન્થીઓ ચોક્કસપણે આ બાબતની સાક્ષી પૂરશે. સંત પાઉલ તેમને આત્મિક લોકો પણ કહે છે. સાથે સાથે એ પણ કહે છે કે તમારું વર્તન જોઈને હું તમને શું કહું. હવે 3જા અધ્યાયમાં તે કહે છે કે તમારા વર્તનથી તો તમે દુનિયાવી છો, દૂધ પીતા બાળકો જેવા છો. અને મિત્ર, આપણને પ્રશ્ન થાય કે તેમની આત્મિક સ્થિતિ શી હશે. અને 12મા અધ્યાયમાં આપણને જણાય છે કે તેઓ તો અજ્ઞાત હતા. હવે આ કોરિન્થીઓ તો અભણ લોકો નહોતા, પણ સારું એવું ભણેલા લોકો હતા. તેઓ પવિત્ર આત્મા વિશે પણ અજ્ઞાત નહોતા, કારણ કે તેઓ આત્મિક અને અલગ કરાયેલા લોકો હતા. તેમની પાસે આત્મિક વરદાનો હતા, પણ તેઓ પવિત્ર આત્માના કાર્ય વિશે અજાણ હતા. અને આ જ બાબત વિશે સંત પાઉલ 12મા અધ્યાયમાં જણાવે છે કે અને કહે છે કે પવિત્ર આત્મા આ પ્રમાણે કામ કરે છે. એ જુદા જુદા લોકોમાં આત્મિક વરદાનો મૂકે છે, જેના દ્વારા એ લોકો આત્મિક સેવા કાર્યમાં જોડાઈ શકે છે. અને જ્યારે તેઓ એમ કરે છે ત્યારે પવિત્ર આત્મા તેમના વરદાનોને આશીર્વાદિત કરે છે. પાઉલ કહે છે કે અનેક પ્રકારના વરદાનો છે અને પવિત્ર આત્મા મંડળીના દરેક લોકોને એક જ પ્રકારના વરદાન આપતો નથી. એનો અર્થ એ થયો કે સેવા તથા કાર્યો પણ અનેક પ્રકારના છે. ત્યારબાદ પાઉલ કહે છે પ્રોત્સાહન અથવા આશીર્વાદના પણ ઘણા પ્રકાર છે. એનો અર્થ એ થયો કે આત્મા આત્મિક લોકોને વરદાન આપે છે જે તેમને સેવા કરવાને લાયક ઠરાવે છે. અને જ્યારે એ લોકો સેવા દ્વારા આ દાનોનો ઉપયોગ કરે છે ત્યારે આત્મા તેને આશીર્વાદિત કરે છે. દાનો અનેક પ્રકારના છે.
પણ એનો આપનાર એક જ આત્મા છે અને તે પોતાની ઈચ્છા પ્રમાણે સર્વને દાન આપે છે. જેમ માણસના શરીરના ઘણા અંગો છે, છતાં પણ શરીર તો એક જ છે, એમ જ ખ્રિસ્ત માટે પણ છે. આ 12મા અધ્યાયમાં સંત પાઉલ પવિત્ર આત્માના કાર્યો વિશે જણાવતા 2 સિદ્ધાંતો ભારપૂર્વક જણાવે છે. એક તો વિભિન્નતાનો સિદ્ધાંત. વારંવાર તે આ શબ્દનો ઉપયોગ કરે છે. જો મંડળી પવિત્ર આત્માના અધિકાર હેઠળ હોય અને આત્માથી ભરપૂર હોય, પવિત્ર આત્માના દાન હોય, તો એ મંડળીના લોકો ભિન્ન ભિન્ન પ્રકારના હશે. પણ ઘણીવાર આપણને ઉલટું જોવા મળે છે. ઘણા લોકો માને છે કે જ્યારે પવિત્ર આત્માના વરદાન મળે તો એ લોકો એક સરખા જ હોવા જોઈએ. તેમના દાનો અને કામો અથવા કાર્યો એક જ સરખા જ હોવા જોઈએ, તો જ તમે આત્મિક કહેવાશો. પણ સંત પાઉલ કહે છે, ના ના, ધ્યાન આપો, આ તો બહુ મહત્વની બાબત છે. પવિત્ર આત્મા આ રીતે કાર્ય કરતો નથી. પવિત્ર આત્મા જ્યારે પણ દાનો આપે છે ત્યારે એ ભિન્ન પ્રકારના દાનો આપે છે અને એથી તેમના કામો પણ ભિન્ન ભિન્ન હોય છે. આમ સમાનતા નહીં, પણ વિભિન્નતા અથવા તો ભિન્નતા આત્માથી ભરપૂર મંડળીનું લક્ષણ છે. પ્રિય મિત્ર, આ ઉપરાંત સંત પાઉલ બીજા સિદ્ધાંત પર પણ ભાર મૂકે છે, અને એ તો છે એકતા. એક જ મન હોય એવી એકતા. હવે આ 2 વિરુદ્ધ સિદ્ધાંત એક સાથે કેવી રીતે હોઈ શકે? જો કે સંત પાઉલ આ બાબત કેવી રીતે હોઈ શકે તે વિશે જણાવે છે. અને સંત પાઉલ એક ઉદાહરણ જણાવે છે કે, અને તે જણાવે છે આ પ્રમાણે: મંડળી એ તો માનવી શરીર છે, જેમાં હાથ, કાન, આંખ, નાક અને પગ બધા જ અલગ અલગ અવયવો છે. તેમાં ભિન્નતા છે. જો કે આ બધા જ ભિન્ન અંગો એક જ માથા નીચે કામ કરે છે. તેઓ જુદા જુદા કામ કરે છે. દરેક જુદા જુદા સભ્યો એકતામાં રહીને સુમેળપણાથી સુંદર રીતે જુદા જુદા કાર્યો કરે છે. એ જ મંડળીને માટે સાચું છે. પવિત્ર આત્મા પણ મંડળીમાં આ જ રીતે કામ કરે છે. એકતામાં રહીને જુદા જુદા કાર્યો કરે છે. પ્રિય મિત્ર, તમને યાદ છે પ્રેરિતોના કૃત્યોના 2 અધ્યાયની 42મી કલમમાં લખ્યું છે, તે દિવસે સંગતમાં લગભગ 3000 માણસો ઉમેરાયા. તેઓ તેમનો સમય પ્રેષિતો પાસેથી શિક્ષણ મેળવવામાં, સંગતમાં ભાગ લેવામાં, પ્રભુ ભોજનમાં અને પ્રાર્થના કરવામાં ગાળતા હતા. અહીં તો આપણને 5 જુદી જુદી આંગળીઓની જેમ જોવા મળે છે. અંગૂઠો એ તો સુવાર્તા પ્રચારનું તત્વ દર્શાવે છે, કારણ કે 3000 માણસોનું બદલાણ થયું અને વિશ્વાસીઓની મંડળીની સ્થાપના થઈ. પહેલી આંગળી એ તો શિક્ષણ છે. વચ્ચેની આંગળી સંગત દર્શાવે છે. ત્યારબાદ ત્રીજી આંગળી એ તો સ્તુતિ અથવા તો ઈશ્વર માટેનો પ્રેમ, અને છેલ્લી આંગળી એટલે કે ટચલી આંગળી એ તો પ્રાર્થના છે. અને આ તો મંડળીના ડાબા હાથ સમાન છે. પ્રિય મિત્ર, 1 કોરિન્થીના 12મા અધ્યાયમાં સંત પાઉલ મંડળીનો જમણો હાથ દર્શાવે છે. તે કહે છે, જે ખરેખર આત્માથી ભરપૂર અને આત્માથી કાર્યરત મંડળી છે, એનો અંગૂઠો તો એકતા છે. આત્મિક એકતા, કારણ કે જુદા જુદા સભ્યો એક જ માથા વડે જોડાયેલા છે, અને આ શરીરને ચલાવનાર માથું એ તો ખ્રિસ્ત ઈસુ છે. ત્યારબાદ પહેલી આંગળી એ તો વિભિન્નતા છે. વિભિન્નતાની સાથે એકતા, સરખાપણું નહીં પણ એકતા. ખ્રિસ્તના શરીરની અલગતા છે કે એમાં વિભિન્નતામાં એકતા જોવા મળે છે. બીજી આંગળી એ તો અનેકપણું છે. પવિત્ર આત્મા જ્યારે મંડળીમાં કાર્ય કરે છે ત્યારે તે દરેક સભ્યને દાન આપે છે. કોઈ સભ્ય દાન વિના નથી રહેતો. ત્યારબાદ ત્રીજી આંગળી એ તો લાગણીશીલતા છે, એટલે કે ઈશ્વર માટેનો પ્રેમ તથા એકબીજા માટેનો પ્રેમ. શરૂઆતની મંડળી માટે પણ આમ જ કહેવામાં આવતું હતું કે તેઓ એકબીજાને કેટલો પ્રેમ કરે છે. ફરીવાર સંત પાઉલ શરીરનું ઉદાહરણ આપીને કહે છે કે શરીરના એક અંગમાં દુઃખ થાય તો આખા શરીરને પીડા થાય છે. વર્ષો પહેલાં એકવાર રમતા રમતા મને અંગૂઠામાં ઈજા થઈ અને મારા અંગૂઠાનું હાડકું તૂટી ગયું, એટલે કે ફ્રેક્ચર થયું એવું કહી શકાય. મને જ્યારે ડાક્ટરના ત્યાં લઈ જવામાં આવ્યો ત્યારે મારા પેટમાં પણ સખત દુખાવો ઉપડ્યો.
મને થયું કે ઈજા તો અંગૂઠામાં લાગી છે અને પેટમાં કેમ પીડા થાય છે. મને ડાક્ટરે કહ્યું કે શરીરના ભાગો જોડાયેલા છે. એકમાં ઈજા થાય એની અસર બીજા ભાગો પર પણ થઈ શકે છે. સંત પાઉલ પણ આ જ ઉદાહરણ જણાવે છે. એક અંગમાં ઈજા થાય તો આખા શરીરમાં પીડા થાય છે, કારણ કે એ બધા એક સાથે સંકળાયેલા છે અને આત્માથી ભરપૂર મંડળી કાર્યરત છે. એ બાબતની આ નિશાની છે. ત્યારબાદ છેલ્લી સૌથી નાની આંગળી એ તો સમાનતા છે. પ્રિય મિત્ર, દરેક સભ્ય સમાન છે, તેમનું મૂલ્ય છે. પ્રિય મિત્ર, દરેકનું મૂલ્ય એક સરખું છે. દરેક સભ્યનું કાર્ય એક નથી, પરંતુ દરેક સભ્યનું કાર્ય જુદું જુદું છે. કોઈનું કામ બીજા કરતાં આપણને મહત્ત્વનું લાગે, પણ ઈશ્વરની નજરમાં તેઓ એક સરખું મહત્ત્વ ધરાવે છે. તેઓ એક સમાન છે. સંત પાઉલ ઉદાહરણ આપતા કહે છે કે તમારા કાનોમાંનું નાનું હાડકું જેના વિશે તમે જાણતા નથી, કદાચ તેના વિશે વિચારતા પણ નથી, પણ જો આ પડદો તૂટી જાય તો તમારું સાંભળવું બંધ થઈ જાય. પ્રિય મિત્ર, તમારા શરીરનું એ નાનકડું અંગ સતત પડઘા પાડવાનું કામ કરે છે, પણ તમે કદીએ એ વિશે વિચારતા નથી. પાઉલ કહે છે કે ઘણીવાર એ નાના નાના અદૃશ્ય ભાગો મોટા દેખાતા અંગો કરતાં વધારે મહત્ત્વના બની જાય છે. તેમ છતાં શરીરના બધા જ અંગો મહત્ત્વના છે. આમ જમણા હાથની આંગળીઓ એ તો એકતા, વિભિન્નતા, અનેકતા, લાગણીશીલતા અને સમાનતા છે. પ્રિય મિત્ર, સારાંશમાં કહીએ તો જો વિશ્વાસીઓની મંડળી આત્માથી ભરપૂર હોય તો તેમાં આ પાંચેય આંગળીઓ દેખાશે. જે પવિત્ર આત્મા અદૃશ્ય રીતે મંડળીના સ્વભાવમાં અને કાર્યમાં બહુ જ પ્રયત્નશીલ રહે છે અને તે જ રીતે તે વિભિન્નતામાં તેમજ એકતામાં પણ કાર્યરત છે એ સાબિત થઈ શકશે. પ્રિય મિત્ર, શું તમારી મંડળી આ પ્રકારની છે? એ તો હોવી જ જોઈએ. અને જેમ જેમ તમે આત્મિક સમજમાં આગળ વધતા જશો તેમ તેમ એ બનતી જશે. 14મા અધ્યાયમાં તે જણાવે છે કે તે કેટલાક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે અને એ પ્રશ્નો આજે પણ મંડળીઓમાં જોવા મળે છે. કોરિન્થની મંડળીમાં આત્મિક દાનો દેખીતી રીતે જોવા મળતા હતા. અન્ય ભાષાઓ, ભવિષ્યવાણી તથા ચમત્કારો જેવા દાનો પણ હતા. અને 12, 13 અને 14મા અધ્યાયો તમે વાંચો તો જણાશે કે સંત પાઉલ કયા પ્રશ્નોની વાત કરી રહ્યો છે. મંડળીમાં જે લોકોને અન્ય ભાષાઓ બોલવાનું દાન હોય તેઓ બીજાઓ જેઓ અન્ય ભાષા બોલી શકતા નથી તેઓને ઉતરતા ગણે છે અને તેઓ કહે છે કે જો તમારી પાસે આ દાન ન હોય તો તમે આત્માથી પરિપૂર્ણ નથી અને તમે આત્મિક નથી. હવે આપણે જ્યારે 14મા અધ્યાયમાં અન્ય ભાષાના દાન વિશે જોઈએ છીએ ત્યારે આ પ્રશ્ન પૂછીએ છીએ કે શું એ કેટલાક વિશ્વાસીઓનો અનુભવ છે કે પછી બધા જ વિશ્વાસીઓનો? કોરિન્થની મંડળીમાં કેટલાક લોકો એવા હતા જેઓ કહેતા હતા કે એ બધાનો અનુભવ છે. જો તમે એમ ન કરી શકતા હોય તો તમને આત્મિક દાન નથી અને આ તો ખોટું શિક્ષણ છે. અને પાઉલ આ પ્રશ્ન વિશે આ અધ્યાયમાં લખે છે. સૌપ્રથમ પાઉલ ભેદભાવ વિશે વાત કરે છે. જેઓ પાસે અમુક દાનો હોવાથી તેઓ બીજા પાસે ભેદભાવયુક્ત વર્તન કરે છે. આ પ્રશ્ન અવમૂલ્યનનો પ્રશ્ન કહી શકાય, કારણ કે આવી વ્યક્તિઓ બીજાઓને ઉતારી પાડે છે કે તેઓ ઓછા આત્મિક છે અને એનાથી ઓછું મૂલ્ય આંકવાને લીધે ભાગલાનો પ્રશ્ન ઉદ્ભવે છે અને એનાથી મંડળીરૂપી શરીરનું વિચ્છેદન થાય છે. અને લોકો જેઓ ભેદભાવ, અવમૂલ્યન અને ભાગલાનો અનુભવ કરે છે એવા લોકો લાંબો સમય એ મંડળીરૂપી શરીરમાં રહેશે નહીં જ્યાં તેમની સાથે ઉતરતું વર્તન કરવામાં આવતું હોય. સંત પાઉલ આ પ્રશ્નનો ઉલ્લેખ કરે છે. આ અધ્યાયમાં પાઉલ પવિત્ર આત્માના કાર્યો અંગે જે ખોટી વિચારધારાઓ છે તેનો ઉલ્લેખ કરે છે. તે કહે છે પવિત્ર આત્માના કાર્યો વિશે અજાણ રહેવું ખોટું છે. તે કહે છે તમે આ વિશે અજાણ રહો એવું હું ચાહતો નથી. કેટલાક લોકો અજાણ હોય છે, પણ મિત્ર પવિત્ર આત્માના કાર્યો વિશે
બાઇબલ જે કહે છે તે વિશે આપણે અજાણ ન રહેવું જોઈએ. ત્યારબાદ ઘણા લોકો એવા છે જેઓ પવિત્ર આત્માના કાર્યો વિશે તો જાણે છે, પણ એમાં ભાગરૂપ બનવા ઈચ્છતા નથી. તેઓ એ વિશે ભાષણ કરતા નથી કે શિક્ષણ આપતા નથી. તેઓ એનો ઉલ્લેખ પણ કરતા નથી, કારણ કે તેઓ કોઈ મુશ્કેલીમાં પડવા માગતા નથી અને એથી તેઓ એ વિશે અજાણ રહેવા માગે છે. એક ભાઈએ મને એકવાર કહ્યું કે તેઓ આ અધ્યાયોને બાઇબલમાંથી કાઢી નાખવા માગે છે, કારણ કે એના કારણે તેઓ ઘણા બધા લોકોથી દૂર થઈ ગયા છે. પણ મિત્ર, જો તમે આ અધ્યાયને પવિત્ર આત્માના કાર્યોને યોગ્ય રીતે સમજો તો અને પવિત્ર આત્મા જે વ્યક્તિઓ મારફતે કામ કરે છે તેમાંનો એક બનો તો તમારે આ અધ્યાયો કાઢી નાખવાની જરૂર નથી, પણ તેને મોઢે કરવાની જરૂર છે. પવિત્ર આત્માના કાર્યો વિશે અજ્ઞાત રહેવું એ ખોટું છે. ત્યારબાદ ત્રીજી સ્થિતિની પાઉલ વાત કરે છે, એ તો પવિત્ર આત્માના અમુક દાનો પ્રત્યે અનુરાગ હોવો. જેમ કોરિન્થની મંડળીઓ કામ કરતા હતા, ખાસ કરીને અન્ય ભાષાઓ બોલવા વિશે, અને આમ કરવામાં તેઓ બીજા દાનોની અવગણના કરતા હતા. ત્યારબાદ સંત પાઉલ કહે છે કે પવિત્ર આત્માના કાર્યોની પહેલ કરવી એ ખોટું છે. મારો કહેવાનો અર્થ એ છે કે પવિત્ર આત્માના પ્રગટીકરણને આત્માના દાન કહે છે. હવે આ દાનો કયા છે અને આપવાનો આત્મા શું છે? તમે હવે આપવાના આત્મા વડે દાન કરો ત્યારે એ તો તમારા હૃદયમાંથી આવવું જોઈએ અને મેળવનારને માટે એ ઓચિંતુનું હોય. કારણ કે જો હું અને મારા પત્ની ખરીદી માટે ગયા હોઈએ અને મારે મારા જન્મદિવસ માટે કયા કપડાં જોઈએ છે એ હું જ તેને કહી દઉં અને તે લે તો શું એને ભેટ કહી શકાય? ભેટ આપવાનો વિચાર તો આપનારના મનમાં ઉદ્ભવવો જોઈએ અને મેળવનારના મનમાં નહીં. એના માટે તો એ ઓચિંતું જ હોવું જોઈએ. પ્રિય મિત્ર, ધ્યાન આપો, સંત પાઉલ કેટલી બધી વાર કહે છે કે આ દાનો પવિત્ર આત્મા તરફથી મળે છે. તેને જેમ ઈચ્છા થાય તેમ તે આપે છે. મારી કે તમારી ઈચ્છા મુજબ નહીં. આપણે ઉત્તમ દાનોની ઈચ્છા રાખી શકીએ, પણ મારે આ જ દાન જોઈએ છે એવું કહેવાનો આપણને કોઈ હક નથી કે પછી તમારે જે દાનો જોઈએ તે માટે તમે પવિત્ર આત્માને વિનંતી પણ કરી શકો નહીં. પ્રભુ ઈસુએ કહ્યું, પિતાની ઈચ્છા છે કે તમને રાજ્ય આપે. જો ઈશ્વર ઈચ્છે કે તમને કોઈ દાન મળે તો એ તમને મળશે. એનો વિચાર તો પવિત્ર આત્મા છે, જે આપનાર છે તેના મનમાં ઉદ્ભવશે અને તમારી પાસે અચાનકથી આવશે. પ્રિય મિત્ર, આ ઉપરાંત સંત પાઉલ કોરિન્થીયોને તેમજ આપણને એ પણ કહે છે કે આપણે પવિત્ર આત્માના દાનોની નકલ કરવી જોઈએ નહીં. આ તો દયાજનક છે, પણ ઘણીવાર કેટલીક મંડળીઓમાં લોકો પર એટલું દબાણ લાવવામાં આવે છે કે બીજાઓમાં પોતાનો સ્વીકાર થાય એ માટે એ લોકો આત્મિક વરદાનોની નકલ કરે છે. અને મિત્ર, આ તો ખૂબ ગંભીર છે, કારણ કે એમ કરવાથી તેમનો આત્મિક લોકોમાં ઉલ્લેખ થાય છે અને આ તો દુઃખજનક છે, ખૂબ ગંભીર વાત છે. 12મા અધ્યાયને પૂરો કરતા સંત પાઉલ આપણને પ્રેમ વિશે મહાન અધ્યાય લખે છે અને એ વિશે જેને પાઉલ સૌથી ઉત્તમ બાબત કહે છે, જે આત્મિક દાનો કરતાં પણ સારું છે. તે જણાવ્યા પછી તે આપણને 14મા અધ્યાયમાં પવિત્ર આત્માના ખ્રિસ્તના શરીરમાં કાર્ય વિશે જણાવે છે. 12મા અધ્યાયમાં સંત પાઉલ આત્મિક વરદાનો વિશે જણાવે છે. એ વાતની સાબિતી છે કે પવિત્ર આત્મા આપણા ઉપર છે અને તેણે આપણને અભિષેક કર્યા છે. 13મા અધ્યાયમાં સંત પાઉલ આપણને જણાવે છે કે આપણે પવિત્ર આત્માથી ભરપૂર છીએ. એનો પુરાવો છે પ્રેમ. ત્યારબાદ 14મા અધ્યાયમાં તે આપણને જણાવે છે કે જ્યારે પવિત્ર આત્મા આપણામાં છે તો આપણી વચ્ચે કઈ વ્યવસ્થા હોવી જોઈએ. મંડળી પવિત્ર આત્માથી ભરપૂર અને અભિષિક્ત છે. એની સાબિતી એ તો તેમની વચ્ચેનું પદ્ધતિસરનું કાર્ય છે. પવિત્ર શાસ્ત્રમાં મંડળીની વ્યવસ્થા વિશે બહુ થોડો ઉલ્લેખ છે. તમે જુદી જુદી મંડળીઓની મુલાકાત લો તો તેમની આરાધનામાં તમને તફાવત જણાશે અને તમને પ્રશ્ન થશે કે આ બધામાં સાચો કોણ? પણ બાઇબલમાં આ વિશે આપણને બહુ ટૂંકમાં જાણવા મળે છે. પ્રભુ ઈસુએ જ્યારે રોટલી તોડી ત્યારે
પ્રભુ ભોજન માટે સૂચનાઓ આપી. અને પ્રભુ ઈસુએ તો આરાધના વિશે માત્ર આટલું જ કહ્યું, પણ પહેલા કોરિન્થીના 14મા અધ્યાયમાં આ વિશે બહુ મહાન અધ્યાય છે. અને પાઉલ કહે છે કે દરેક બાબત ઉન્નતિને અર્થે હોય. પાઉલ તો મંડળીમાં અન્ય ભાષાઓ બોલવા વિશેના પ્રશ્નનો ઉલ્લેખ કરી રહ્યો છે, અને એ તો 16 વાર આ અન્ય ભાષાઓનો શબ્દનો ઉલ્લેખ કરે છે. સંત પાઉલ આ દાનને નકારતો નથી. એ તો પોતે પણ અન્ય ભાષાઓ બોલતો હતો, અને એ સારું છે. પણ તે એમ કહેવા માગે છે કે એ તો કેટલાક વિશ્વાસીઓનો અનુભવ છે, દરેકનો નહીં. એ અન્ય ભાષામાં બોલવાની ના કહેતો નથી, પણ કહે છે કે દરેક બાબત શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવી જોઈએ. પણ સંત પાઉલ ભલે અન્ય ભાષા બોલવા નકારતો નથી, પણ સાથે સાથે તે મંડળીમાં ન બોલવાને માટે પણ સમજાવે છે. એ માટે તે કેટલાક નિયમો જણાવે છે. ભલે એ આ પ્રશ્નનો સામનો કરી રહ્યો છે, પણ છતાં સંત પાઉલ એ વિચાર પણ રજૂ કરી રહ્યો છે. ખ્રિસ્ત શરીરનો દરેક સભ્ય બીજા સભ્યોની ઉન્નતિને અર્થે છે, તેમજ દરેક બાબત ઉન્નતિને માટે એટલે કે એકબીજાની વૃદ્ધિને માટે હોવી જોઈએ. અને આ બાબત આ અધ્યાયમાં 40 વાર જણાવવામાં આવી છે. મંડળીમાં વ્યવસ્થા પણ એકબીજાને ઉન્નતિને માટે હોવી જોઈએ. જ્યારે આપણે વિશ્વાસીઓનો એવો સમૂહ છીએ જેમાંના અને જેમની ઉપર પવિત્ર આત્મા છે, ત્યારે એક વાત સંત પાઉલ વારંવાર જણાવે છે કે આપણે એકબીજાની વૃદ્ધિ કરવી જોઈએ. અને તેથી જ સંત પાઉલ કહે છે કે જો અન્ય ભાષાનું અર્થઘટન કરનાર ન હોય તો તમારે મંડળીમાં એ ન બોલવી જોઈએ. કારણ કે જો અર્થઘટન કરનાર ન હોય તો એ તો માત્ર તમારી વૃદ્ધિ કરશે, પણ તમારા ભાઈ કે બહેનનું શું? તમારે તો બીજાઓની ઉન્નતિ કરવાની છે, અને તેથી અર્થઘટન કરનાર હોવો જ જોઈએ. તેથી પાઉલ વારંવાર કહે છે દરેક બાબત ઉન્નતિને અર્થે હોય. મિત્ર, આપણે 13મા અધ્યાયના અલગથી અભ્યાસ કરીશું, પણ 14મા અધ્યાયના અંતમાં તમે આવો ત્યારે તમારે અન્ય ભાષાઓ અંગે ચોક્કસ વિચારધારા મેળવી લેવી જોઈએ. પ્રિય મિત્ર, કોઈ પણ બાબત માટે બાઇબલના સત્ય પર ટકી રહેવા કરતાં બીજા છેડે વધી જવું બહુ સરળ છે. આજે આપણી મંડળીઓમાં એક તરફ તો કોરિન્થની મંડળી જેવા જ લોકો છે જેઓ કહે છે કે અન્ય ભાષાઓ બોલવી એ દરેક વિશ્વાસીઓનો અનુભવ હોવો જ જોઈએ. જો તમે અન્ય ભાષા ન બોલી શકતા હો તો તમે આત્મિક નથી. ઘણા એવા પણ લોકો છે જેઓ કહે છે કે અન્ય ભાષાઓ આજના સમયને માટે નથી. ખરેખર એ તો શૈતાન તરફથી છે, અને જો તમે અન્ય ભાષાઓ બોલશો તો અમે તમને મંડળીમાંથી બહાર કાઢી મૂકીશું. પ્રિય મિત્ર, હું તમને પડકાર આપવા માગું છું કે તમે આ અધ્યાય વાંચો અને એ વિશે વિચાર કરો કે સંત પાઉલ શું કહેવા માગે છે, તે શું કહે છે, અને તેનો મારા માટે શું અર્થ છે, તેનો મારા જીવનમાં શું અર્થ છે. અને જો તમે આ જાણી લેશો તો તમે સમજશો કે સંત પાઉલ અન્ય ભાષાઓ બોલવાની કે અન્ય કોઈ પણ દાનની ના પાડતો નથી. તે કહે છે એમ કરો, પણ એક પદ્ધતિસર કરો. ઘણી મંડળીઓ માને છે કે અન્ય ભાષાઓ બોલવી જ જોઈએ, અને ઘણી મંડળીઓ માને છે કે અન્ય ભાષાઓ જેવું કંઈ જ નથી. પણ મારું માનવું છે કે અન્ય ભાષાઓનું દાન તેમજ અન્ય દાનો એ આ બંનેની વચ્ચેનું સત્ય છે. અને આ સત્યના પ્રકાશમાં તમે સમજી શકશો કે પવિત્ર આત્માના કાર્યો અંગે સંત પાઉલ શું કહેવા માગે છે. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. મેં જે કંઈ પણ કહ્યું એમાંનું કદાચ કશું જ તમે સમજી શક્યા ન હોય, એવું પણ બની શકે. પણ અમને લખી જણાવશો મિત્ર. અમે તમને આ અંગેનું સાહિત્ય મોકલી આપીશું, જેના વડે તમે આ વાતો સમજી શકશો. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, અથવા આપ આ કાર્યક્રમને લગતું
સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.